કેમ છો ફેમિલી? સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો અમે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે ને અમારા મીરાબેન આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. મજામાં? અમારા મીરાબેન તો મજામાં છે. તમે બધા કેમ છો કેજો. કા મીરા? હા, મીરાબેન જો મસ્ત તૈયાર થઈને આવી ગયા છે સ્કૂલે જવા માટે. આપણે સવારનું કામ પતાવી નવરા થઈ ગયા ને હવે રસોઈ બનાવશું. કા મીરા? તો ચાલો હવે રસોઈમાં શું બનાવશું? ભીંડાનું શાક. ભીંડો લેવા જવા પડે બસ તો અત્યારમાં. અમારે મીરાબેન વિચારે શેનું શાક બનાવવું. આજે બનાવવાનું છે બટેટાનું શાક ને રોટલી. કેમ કે આજે કાંઈ શાક નથી, પેલું બધા શાક પૂરા થઈ ગયા છે. તમે બટેટા હમણાં કેદુના બનાવ્યા નથી તો આજે બટેટાનું શાક બનાવી નાખ. બરાબર ને? ભાવે તને બટેટાનું શાક? તો અહીંયા જમી લઈશ ને? તો જમીન જવાનું ને? હે? હું કેશ? હે? હા તો બોલ. વાહ ભાઈ વાહ. અમારી મીરાબેન મારી સાથે રહીને આવડી ગયું. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. દીધી મીરાબેને કીધું છે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. કા મીરા? આમ જો કીડીયું કેટલી ખજૂર પાકની વધ્યું હતું ને તમે આમાં ભર્યું ને પણ આમ જો કીડીયું ચોકનો લીટો મારીને મૂક્યું હતું તોય તે એટલી કીડીયું ગમે એ વસ્તુ થઈ જાય. રોટલીમાં ગરવાની ઉપર મૂક્યું હતું તો ગરવાની રોટલીમાં એટલી કીડીયું થઈ ગઈ ને આમે એટલી કીડીયું થઈ ગઈ. બોલો નો વળે બપોર જમીન નથી અને મૂકી દઉં જ્યાં હોય ને કીડીયું એકલું અને પાછી લાલ કીડીયું આમ જો. કાલ ગોળમાં કીડીયું થઈ ગઈ. ગોળ પાછ તપાવવા મૂક્યો. બધી વસ્તુમાં કીડીયું થઈ જાય. લોટના ડબ્બામાં કીડીયું, ખાંડમાં કીડીયું, બધે ચોક મારો ને તોય કીડીયું. અને પછી જરાક એક દાણો વેરાણો હોય ને રીતે આમ સારે પર કીડીયું થઈ જાય. બહુ એટલે બહુ ત્રાસ છે આ ઘરમાં કીડીઓનો. થાકી જાય ચોક મારીને. લોટના ડબ્બામાં જો ચોક મારવાનું ભૂલાઈ જાય ને તો ન્યાય થઈ જાય. તો જાય તડકે તપવા મૂકી દીધું અને હું છે ને બપોર જમીને સૂઈ ગઈ હતી અને અત્યારે જાગી છું. હજી મોડું ધોવાનું બાકી છે પણ રૂમાલ ઉપર જોયું ને તો કીડીયું દેખાતું હતું ને તો મેં પેલા આને તડકે મૂકી દેવી અને થોડીક ટાયર્ડ વાય છે તો માથે ઓઢીને ધોઈ દીધી. બ્લેન્કેટ ઓઢીને જાગી તો તડકે બેસવી ઘડીક વાર એ સારું તડકો આવે છે. તો અહીં છે ને કેવું શિયાળાના પવન બહુ આવે છે એટલે ટાઈટ વાય. નકર આમ ટાઈટ જેવું છે ને પણ પવન આવે એટલે ટાઈટ વાય. હાલો મોડું ધોઈને માથું બધું ઓળ નાખી પછી શાક લેવાય જવું પડશે આજે. આજે પ્લેન બહુ નીકળે જો હાવ નીચે. હમણાં ત્રીજું ચોથું નીકળ્યું. ખબર નહીં હું હોય કોક આવતું છે સુરતમાં એવું લાગે છે. હાવ નીચે પ્લેન જઈશ. અમારા મીરાબેન ને આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. અને અમારા ઓમભાઈ આવી ગયા. કા શું કહેતી હતી મીરા હમણાં? મને બહુ ગમે એમ. કેમ કેમ અહીંયા બહુ ગમે તને? અમારા મીરાબેન ને ઓમભાઈ આવી ગયા છે. એ કે મને બહુ મજા આવે ને તો વારે વારે આવું એમ. એટલે કે સવારમાં આવું ને અત્યારે આવું એમ. ચાલો એ બી ભલે રમતા. મારે કપડાં હંકેલા હશે તો હંકેલ નાખું. અને સવાર ચાદર ને એવું ધોવા કાઢ્યું હતું પણ કંઈ મેળ ન આવ્યો. ધાર્મિક ભાઈ જો કપડાં નાખીને વહી ગયા છે. તો ચાલો અત્યારે ધોવા નહીં પણ મૂકી દઈ અને કપડાં હંકેલ નાખી. પડદા ખોલ નાખી. એની બધા નાખીને ધોળ્યું એમ નમશું હજી. હા ભાઈ જો ફોનમાં વાત કરે જો. કોની યાર વાત કરતી મીરા? ફોનમાં વાત કરી મંજૂન બની ગયા. આજે અમારે એક બાકી રહી ગયા આવી ગયો શિવભાઈ. કાંઈ શિવ? અમારા ઓમભાઈના ગાંડા કાઢવા એ કોને ગમે જો. કોને ગમે આવા નાટક? હા શિવ ઉડાયો. કા શિવ? ઓમભાઈ બહુ તોફાની. કા શું છે ડબ્બી? તારે શું કરવું છે? હા રાખો પણ મોઢામાં નહીં નાખતો હો. જો હું અત્યારે છે ને ફણગાવેલા મઠ ને મગ છે ને એનો વઘાર કરું છું. ભૂખ લાગી છે એમ દમુભાઈ હમણાં આવશે ટ્યુશનમાંથી તેને ભૂખ લાગશે ને થોડુંક કેપ્સિકમ પડ્યું છે તો લસણ ખોલી નાખી છે, કટકી કરી નાખી છે અને મગનો મઠ વઘાર નાખી. આમ જો ચમચામાં એમાંય કેરીઓ થઈ ગઈ. હા રાખી લો પણ મોઢા નહીં નાખતો મેં કીધું. હો બોલો મીરાબેન. કેપ્સિકમ તારે ખાવું છે?
લ્યો તો ચપ્પુ લીધું હું કામ પછી ઓય ઓમ મને તો અસલીમાં ભૂખ લાગી છે તો હે પાવે કરશે ઈ ખજૂર પાક છે ખાવો છે લાવ તો એ ચાકુ બતાતી કોને ખાવો છે ખજૂર પાક તાર ખાવાનું છે મને બહુ ભાવે ખજૂર પાક હા મને ભાવે ગરમ પાણી હતું હાલે પકડ જો એતા નહીં યાર હાથ રાખજો નીચે હાલે કેમ ગાંડો છે તો મોઢું માંડશે ચકડવાનું ન હોય લે આવે ત્યાં ગાંડો એટલે મને ચોકલેટ છે આલે નીચે ડીશ રાખ હાલે આપણે અંદર તો હાલો ડીશ રાખો નીચે હાલો અને બેસો નીચે મને તો આપો કોઈ તે કીધું ને મને ન ભાવે તો તો પાસે વળી પેલા કે મને ન ભાવે ને બસ કે આપો યમા લ્યો એક તો આપો હાલે આ ડીશ સારી હાલે લો લો નીચે બેન ખાઈ લે તો હાલે ખાવું છે હાલે બેસ આવ નીચે બહુ ભાઈ હે બહુ ભાઈ બહુ ભાઈવા બહુ ફાઇન ફાઇન છે તને ભાઈ અમુ આવું તો બહુ ભાવે કે આખો કાઢતા ના તો બહુ ભાવે બોડી બીટર મને આવડે તો ઉધરસ ન થાય એમથી તો આપણે બોડી ગણવી આખી છે એની બોડી મને ના એની શક્તિ આવે હા એની શક્તિ આવે હા આપણે હવે મારા બધા બચ્ચા પાલટી આવી ગયા છે ને ભૂખ લાગી હતી બધા જો ખજૂર પકાઈ પણ હું છે ને મારી ઘરમાં હતું છે ને મગ ને મઠ ફણગાવેલા કરું છું આ બધા ખજૂર પક ખાશે મીરા હે આ તો આખો નાખી દેશે આખું પડે નાખી દઈશ ગાંઠો છે થોડું થોડું જ ખાવાનું મારે તો નાનું એવું બટકું છે એટલે હું જો અત્યારે બધા છોકરાને ધ્યાન રાખીને બેઠી છે ઓમ શું બધા રમે છે ને ધો ભાઈ આવી ગયા આજે બધા ધાર્મિક ને જોઈ આજે બધા ગાંડા જ કેડા કરે અમારે શિવ ઓમ તો હાવ એમ અહીં બેઠી બેઠી હું વિડીયોનું થોડુંક કામ કરતી હતી બધા છોકરાને ધ્યાન નહીં રહીને બે મૈત્રીબેન ને બધા છે આ બેમને આડા છોકરા છે આ જો ગાંડો થઈ જશે ગાંડો થઈ જશે અમારા ઓમના નખરા જોવાની મજા આવે ને કોને કોને મજા આવે કોમેન્ટ કરજો દઉભાઈ ને આવે એટલે શિવ અમારે પહેલા ધાર્મિક કઈ જાય ના દઉભાઈ જો આવી ગયા આવો આવો દઉભાઈ જમવાનું હાલો બનાવી નાખીએ હા દઉભાઈ આવે એટલે જમવાનું બનાવીને પહેલો શબ્દ એનો ઈ જ હોય કે દઉં ઓમભાઈ તો 3 સવારી ગાડી આવે ધાર્મિક આવી ગયા છે કતારગામ તેરના ઘરે તો લીપમાં છીએ અને હું ભાઈ જો માથે બધું વળીને રેડી મસ્ત થઈ ગયા અને અમે લીપમાં છીએ તો ચાલો આવી ગયું છે આપણું તો જો અહીંયા આપણે જવાનું છે ચાલો જો પહોંચી ગયા છે મારા કાકાજીની ઘરે અહીંયા જો મારા કાકીજી બેઠા સીતારામ કાકી અમારા આર્યાબેન જો આર્યાબેન ને તો આમ હામું જોઈએ ને ત્યાં સ્માઈલ આવી જાય હસુદ આવી જાય અમારા આદુબેન સીતારામ પ્રીતભાઈ સીતારામ બે ભાઈ બેને મેચિંગ કર્યું હે અને જો આમાં ધમુભાઈ બેસી ગયા અને હિરલ કિચનમાં છે જો સીતારામ ચાલો જો આ પહોંચી ગયા છે આવી જાવ બધા ગયા હા અને મારા ઓમભાઈ ને મેહુલ હજી હમણાં આવશે હવે મારા દીકરો ભાઈ પહોંચી ગયા તો બે ગયા બધા અમે જો અહીં દેરાણી જેઠાણી આવી ગયા શાક માર્કેટમાં જો આજે નવી માર્કેટમાં આવ્યા છે મારા દેરાણી ને રે આ શાક માર્કેટ જો કેવું મોટું મળે છે બહુ બધું મળે છે જો હિરલ શાક લેશે ને હું ઊભી જોઉં છું બધું અહીં હોલસેલમાં મળતું હોય ને એવું લાગે છે ચાલો શાકભાજી લઈને પછી આપણે ઘરે જવાનું છે શાકભાજી છે की बात कल भी सच हुई थी ठीक है बाबा चल अपना सारा सामान निकाल हाँ देता हूँ अरे मेरे पास तो तलवार है साले तेरी तो हाथ नहीं राखो ये तो सही में काम आ गई बेटा आज तुम्हें पीछे से लागी सामने पुलिस है ए प्रीत कौन थी तुम्हें बेटा कौन ना तुम्हारे से આવજો तो आधार
એ ફોન ને તો અમારે નથી જમવાનું. તો અમારે નથી જમવાનું. ધાર્મિક આપણે ઊભા થઈ ચાલો. આપણે વયા જઈએ ઘરે. પ્રીત આવું કરે ધાર્મિક ભજન કરીએ સારા. અરે સલાડ જોઈ ગઈ ચાલો. કાંદા ટમેટા મિક્સ માં અમે જો બધા ત્યાં તૈયાર થઈ ગયા પણ અમે પ્રીતભાઈ નથી લઈ જવાના જો કે પ્રીતને નથી લઈ જવાના અત્યારે જો બધા બહાર આટો મારવા જાવ તારીના બધા શર્ટ પહેરી પહેરી ઓલા જો ચારી જો અત્યારે બધા આવી ગયા છે રાઉન્ડ મારવાના અહીંયા જો નરેશભાઈ લઈને આવ્યા છે કે આ જો પ્રીતભાઈ જો ત્રણેય ભાઈ વાતું કરતા કરતા આવે છે ત્રણેયનું મેચિંગ થઈ ગયું પ્રીત તે તો મોટા ભાઈ મેચિંગ કરી નાખ્યું બ્લેક બ્લેક ત્રણેય ભાઈનું જો પ્રીત ખુશ થઈ જાય હો ઓમ ભાઈ આવી જાય એટલે હાલો આવજો પપ્પા તેડી હાલો આર્યા આર્યા આવજો આર્યા હાલો હાલો આવજો સીતારામ કાલ ફોન કરજે એડજસ્ટ થઈ તો કાઈ વાતમાં હોય તો એકલી આમ દાંત જ કાઢતી દેરના ઘરે ગયા હતા પછી બધા આટો મારવા ગયા ને પછી છોકરા હોઈ જતા હતા ને તો પછી પેલા હારે ઘરે વી આવ્યા અને અમે એને કતારગામ ઘરે ઉતારીને પાછા અમારા ઘરે આવ્યા હતા 1 વાગી ગયો અને અમને ધમો નાઇટ ડ્રેસ પહેરીને હોવાની તૈયારી કરે છે અને હું આવી ગઈ છું રૂમમાં અને મેં ઓલા ગાડી મૂકીને આવશે પાર્કિંગ કરવા ગયા છે ગાડી અમારી કરવા વી આવ્યા તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો તો આજનો બ્લોગ આપણે પૂરો કરશું તો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળશું કાલ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ સીતારામ બાય બાય